ત્યારે ઠાકોરજીએ બેટા પાતર ઉપાડી છે. મેં બેટા આપણે ઉપાડવાની એમ. પછી ધીમે ધીમે આપણને ખબર પડી કે આ કેમ બોલી બોલાય છે. પછી તો સ્પીડ એટલી ફટ ઓલા તબાડકામાં મૂકી દઈ. આવી પેલા પ્લાસ્ટિકની કોથળીને એવું નહોતું. પછી તબાડકું માથે લઈને ઉકળામાં નાખી આવવાનું. તો એ બધું જોયું છે ને અમે, કે વૈષ્ણવના સંઘમાં, વલ્લભકુળના સંઘમાં પુષ્ટિ માર્ગમાં જે તમને આનંદ આવે ને અન્ય માર્ગમાં ન આવે. તો મીરાબાઈની જેમ આપણે આપણી જાત સાચવીને પુષ્ટિ માર્ગ છોડવા નહીં. ઉનકે મન કી વે જાને. બાકી જો દુનિયા તો દો રંગી છે, એ તો બોલવાની જ છે. મારે તો ઘણી વાર એવું થાય, આમ મને જોઈને અમુક લોકો એવા ટોન્ટ મારે, એ તો પ્રસાદ નહીં લે. એકવાર આપણે નાટક જોવા ગયા હતા, તો તમે બહાર વોશરૂમ ગયા, એટલે હું ને જે ભેગા હતા એ બધા બેઠા હતા. એટલે એ લોકો બહારથી વેફરના પેકેટ ને આઈસ્ક્રીમ લઈ આવ્યા. એટલે મને કહે લો ઇલાબેન. એટલે એકચ્યુઅલ મને એસિડિટી થઈ હતી. બાકી એવું વેફર તો આપણે ખાઈએ છીએ, ખોટું બોલવાનું, આઈસ્ક્રીમ એ ખાય. પણ મને આઈસ્ક્રીમ તો પહેલેથી ભાવતો નહીં. આઈસ્ક્રીમ, કેક, બિસ્કિટ, ચોકલેટ, આ બધું જિંદગી મને મોઢામાં નાખવું ન ગમે. એટલે મેં કીધું ના, મને નથી ખાવું. તો ટોન્ટ માર્યો, નામ ન દેવા, તો તમને અત્યારે કહું છું. એ કે આ પ્રસાદ નથી બીજા દેવનો, લ્યો આ તો વેફર છે, જુઓ. એ કે એટલે આવા ટોન્ટે સાંભળવા પડે, પણ સાંભળી લેવાના. પણ નહીં ખાવાનું તો નહીં જ ખાવાનું. જે અન્ય માર્ગનો પ્રસાદ કોઈ પણ દે, નહીં એટલે નહીં. અહીંયા વિરામ આપીએ. આ બધી વસ્તુઓ એવી છે, જો સગાવાલા આવ્યા હતા, આ વલ્લભની કૃપાને તમને દાખલો આપો. તો ઉદયપુર ને શ્રીનાથજી આપણે ગયા, વળતી વખતે આપણે છૂટા પડ્યા. શું કામ? કે આપણે નાથદ્વારા જવું હતું. ને એ લોકો તો આવ્યા ત્યારના કહેતા હતા ભાભી અમારે મવડી જવું છે, ભાભી અમારે. તો એ લોકો મવડી જઈને આવ્યા, આપણે શ્રીનાથજી જઈને આવ્યા. જો વલ્લભે વ્યવસ્થા કરી દીધી. પછી કે અમારે શંખેશ્વર જવું છે. મેં તો હવાર તો મેળ ન પડે. તો કે અમે જઈ આવીએ. હા, જો વલ્લભ વ્યવસ્થા કરી દે છે ને, તમે દ્રઢ હો ને તો બાકી બધું વલ્લભ. પણ તમે ઢીલા પડી જાઓ તો વલ્લભ કે હજી વાર છે. અને સત્ય તો સામેવાળાને કહી જ દેવાનું કે ભાઈ શંખેશ્વર તો નહીં આવાય, તમે જઈ આવો. મવડી નહીં અવાય, તમે જઈ આવો. સ્પષ્ટ. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં તો વ્રજની વાતો લગભગ મંદિરે થાય, સાંજે હોલમાંય થાય. સુબોધીની વાંચતા હોય કે બેઠકજીનું વિવરણ કરતા હોઈએ. બધા એ જ કહે કે વ્રજમાં હોઈએ ને ત્યારે ખબર નથી પડતી, પણ આવીએ ત્યારે એમ થાય કે વ્રજ છૂટી ગયું. જુઓ, છૂટી ગયું એ ક્યારે ફીલ થાય? જ્યારે વ્રજને ત્યાં મહેસૂસ કર્યું હોય. બાકી તમે પિકનિક જેમ ફરીને આવો. ઘણા મને કહે કે અમે તો જઈ આવ્યા, જોઈએ ભાઈ એકવાર જઈ આવ્યા છીએ. મને મારા વાલા સ્વિટ્ઝરલેન્ડ એકવાર જઈ આવાય, અહીંયા તો વારંવાર જવાય. પણ હવે બધું જોઈ લીધું. ઇલા ભાઈ 22 બેઠકો અમે સુખી પરિક્રમા કરી લીધી. એના આગ્રહ ન કરાય. આજે વ્રત તો મહારાણી માની કૃપા થાય તો જવાય. બાકી વ્રજમાં બધાનો અધિકાર નથી. 2008માં પરિક્રમામાં એક વૈષ્ણવ ભેગા એના જેઠ જેઠાણી એવા. હવે સબબંદર કે વ્યાપારી. જેને ખબર નહીં કે આ વૈષ્ણવ નથી, ને ઓલાએ નામ લખાવી દીધું.
પછી પહેલે જ દિવસે વચનામૃત થયા અને પાલમાં રહેવાનું ને પછી જેના વચનામૃત થયા એમાં પુષ્ટિ માર્ગનું મહાત્મ્ય ને વલ્લભને રાતના એ બે જણા એટલે એ બેન જેઠ જેઠાણીને લઈને જે પાસે ગયા, કારણ કે આ બે કહ્યું સાંભળ, અમારે જેને સાચી વાત કરવી છે કે અમે વૈષ્ણવ છીએ એવું કહીને ખોટા આવ્યા છીએ, હવે અમને કાલે બ્રહ્મ સંબંધ આપી દો, નહીંતર આપ આજ્ઞા આપો તો અમારા પૈસા પાછા નથી જોતા, આમ વયા જાય, કારણ કે આ ભૂમિમાં અમને તાપ થાય છે કે વૈષ્ણવ નથી ને આ રળિયામણું આ પાલ ને આ તમે જુઓ તો સવારે બેઠકો ને ગૌશાળા ને આપના દર્શન ને ઠાકોરજીના દર્શન ને વૈષ્ણવનો સોંગ ને રાતના રાસલીલા ને ઢાઢી લીલા ને વચનામૃત ને ચારે બાજુ આ તો બધું આમ અમે તો આમ જોઈને અહોભાવ થઈ ગયો. તો લઈ ગયા કે જે આવું છે ને અમે ખોટું ત્રણેય બોલ્યા છીએ. એ કે મને ખબર છે. આ દંગ રહી ગયા. એ કે જીવ અમારા હતા, 40 દિવસ આવવાનું હતું, 6 મહિના પહેલાં નામ લખાયું. કંસ ને શિશુપાલને જેમ સતત તમે કહેતા હતા વ્રજમાં જાય જેને ખબર ન પડે થારું, વ્રજમાં જાય જે તો 6 મહિના તમારા મનમાં રહ્યું શું? વ્રજ રહ્યું, પકડાઈ ન જાય રહ્યું, બીક રહી. એ તપીના ફળ હવે કાર્બોરેટથી પકવા વિનાનું ઝાડ ઉપરથી પડ્યું. તમે આવ્યા ને પહેલા દિવસે, મેં તો તમને બોલાવ્યા નથી. જે અહીંયા પ્રસાદ લીધો છે કાલે આવી જાઓ. વ્રજમાં 2 બ્રહ્મ સંબંધ લીધું અને 40 દિવસ જે આનંદ કર્યો, 40મે દિવસે જેને કહ્યું કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઓલા બેન એના જેઠાણી તો આમ દંગ થઈ ગયા. હવે લઈ આવ્યા સ્વરૂપ તો ઝાંપી જેવી જોઈએ, નેવડોય જોઈએ ને ચારી જેવી જોઈએ ને બંટા જેવી જોઈએ ને બધું. પછી કે ક્યાં મળે? એક બેન કે હું બધી વ્યવસ્થા કરી દઉં, મારા ગોરને કહું છું. બધી વ્યવસ્થા થઈ ગઈ અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. તો વ્રજને એણે મહેસૂસ કર્યું. અને જેની વાત કેટલી સાચી કે 6 મહિના પહેલાં નામ લખાયું તો દિવસમાં 2-3 વાર બે ચર્ચા કરે છે. આપણે વૈષ્ણવ નથી ને જાય છીએ, ખબર પડી જશે તો ખરાબ લાગશે. થઈ ગયા ને વૈષ્ણવ. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. આપણે કામવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે વિમલકુંડનું, હવે આજે આગળ. કામવનમાં પ્રભુએ ભક્તોની કામના મનોરથો પૂરા કરેલા, તેથી કામવન પડ્યું છે. આપણે ન કહે મારી કામના આ જ છે કે એકવાર પ્રભુ મારી યાર બોલે, પ્રભુ કે તારી કામના છે પણ તારી લખણ એવા હોવા જોઈએ ને. આ બધા છાપામાં એડવર્ટાઇઝ આવે કે PhD જોઈએ છે. હવે આપણે BCom હોય ને અરજી કરીએ એટલે અરજી કચરા ટોપલીમાં જ જાય. હજી આપણે બધા એ વાળા છે, પણ છતાંય કામના રાખવાની અપેક્ષા. લૌકિક નહીં હો, મને આ મટાડી દો ને મને આમ કરી દો ને મને તેમ ના. અલૌકિક. એકવાર તો પ્રભુ તું બોલીશ મને ખબર છે, એકવાર તો તું સાનુભાવ કરાવવાનો જ છો મને ખબર છે. વલ્લભે તને મારા ઘરે એટલે પધરાવી દીધો તું મારો જ. તો મારી યાર નહીં બોલે તો કોને યાર બોલીશ? ગામરે બોલવા જઈશ? બોલવું જ પડશે, સાનુભાવ જતાવવા જ પડશે. કારણ વલ્લભે તને મારા ઘરે મારા ઉપર વિશ્વાસ રાખીને પધરાવ્યો છે. અને વલ્લભનું નામ આવે એટલે ઠાકોરજીને છૂટકો જ નહીં. તો બધી કામના
કામની પૂર્તિ માટે કામવન, એટલે કામવન પછી લૌકિક નહીં મારી દીકરીનું થઈ જાય ને મારે ટેન્ડર પાસ થઈ જાય ને મેં મકાન માટે ના. 84 કુંડમાં વિવિધ લીલા કથા સ્મરણો છે. વ્રજ ભક્તોને એક વખત મનોરથ થયું, પ્રભુ અમારા શૃંગાર કરે. વૈશાખ સુદ પૂનમની રાત્રે પ્રભુએ તેમના મનોરથ પૂર્ણ કરવા વેણુનાદ કર્યો. બધા વ્રજભક્તો પધાર્યા. ભગવાને ભક્તો જેટલા સ્વરૂપો ધરીને સૌને શૃંગાર એકી સાથે કર્યા. વ્રજ ભક્તોએ પ્રભુને શીતળ સામગ્રી આરોગાવી કામના પૂરી કરી. ક્યાં? કામવનમાં. તો કામવનની લીલાને અહીંયા વિરામ આપીએ. કામવનમાં બીજું બધું ઘણું છે. વૃંદાદેવીનું મંદિર અરે પુષ્કળ છે, પણ અહીંયા જેટલું મોટું મોટું હતું એટલું સાગર ને ગાગરમાં સમાયું. ને આમાં બધું નવનીત પ્રિય શાસ્ત્રીનું પુસ્તક હોય, એમાં બધું ઓથેન્ટિક હોય. બાકી ઘણી ભાવના વ્રજવાસીઓ આપણને કહે ને ઘણીવાર ઘણી લખેલું નહીં હોતું, પણ એ લોકો ત્યાંના રહેવાસી. હવે આપણે રાજકોટમાં રહેતા હોય તો આ દરબારગઢની હવેલી નવે થઈ, પણ અમે તો રાજા રજવાડા વખતની જોઈ છે. ત્યાં બાલકૃષ્ણજી બિરાજે અને એની સાથે કૃષ્ણદાસ ભટ્ટના બાલ મુકુંદજી આવ્યા હતા. વાર્તા તો મોટી જ હકીકત છે કે અહીંના રાજા હતા ને ત્યાં કર ભરવા જતા હતા. ક્યાં? દિલ્હી કે આગ્રા. તો રાજા તો શેમાં માણે? શક્તિમાં. તો રાજાને રાતના સ્વપ્ન આવ્યું, ના ત્યાં કર ભરવા ગયા. એટલે પછી કર ભરીને નીકળતા હતા તો સ્વપ્ન આવ્યું કે મને તું પધરાવી જાય. તો કે આપ ક્યાં બિરાજો? તો કે કૃષ્ણ ભટ્ટને ત્યાં. તો કે ઓળખું કેવી રીતે? કોઈ કૃષ્ણ ભટ્ટને સ્વપ્ન આપું છું. વાર્તા લાંબી છે, તો 2 જ મિનિટમાં કહું છું. તો કૃષ્ણ ભટ્ટને સ્વપ્ન આવ્યું. તો ઉજ્જૈનથી નીકળ્યા રાજા. તો ઠાકોરજીએ સ્વપ્નમાં જે દેખાડ્યું હતું ત્યાં જઈને ઊભા રહ્યા. કૃષ્ણ ભટ્ટે કહ્યું, તમે આ રાજા છો ને રાજકોટના? ક્યાં? એ કે પધરાવી જાઓ ઠાકોરજી. તો 2 ઠાકોરજી આવ્યા, બાલ મુકુંદજી ને બાલકૃષ્ણજી. વાત્ય ગાત્ય અહીંયા લઈ આવ્યા. હવે રાજાને કાંઈ બાળકો નહોતા. પ્રભુ પધાર્યા તો દેવના કુંવર જેવી કુંવરી આપી. રાત્રે ન વધે એટલી દિવસે વધે. હવે કુંવરીના લગ્નનું નક્કી થયું. આ તો 2 કલાક ચાલે એટલી બહુ સુંદર છે, પણ અત્યારે આપણે સમયની મર્યાદા છે. તો દીકરીને નક્કી કર્યું. રાજાએ તો એક ને એક દીકરી. જાન આવી અમરેલીથી ને, અને કુંવરો એવા દેખાવડા ને રાજે એવું. રાજાએ કીધું કે બેટા બધું તને આપ્યું છે. હાથી ને ઘોડા ને પાલખી ને રથ ને દાસ ને દાસી ને હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને, હવે કાંઈ લઈ જાઓ? એ કે હા. એ કે શું? એ કે ઠાકોરજી. એ કે આ તો મારા પ્રાણ છે. શક્તિમાં માનવાવાળો કાનુડામાં માનવા માંડ્યો, એનું કારણ આ પ્રભુની કૃપા છે જે આપણા ઘરે પધાર્યા છે. એ કે ના, મારે તો પધરાવી જ જવા છે. તો ઠાકોરજી તો એવાયા કુંવરીના. તો કે 2માંથી એક મારા ભેગા પધારો. તો વળાવતી વખતે દીકરીએ કુંવરીએ કીધું, 2 કે 2 અમે 2 આવીએ. કે ના, એક અહીંયા ને એક. તો બાલ મુકુંદજી ગોદમાં બેસી ગયા. પણ શરત એટલી, તો જ્યાં મને પધરાવીશ ત્યાંથી પછી હું ત્યાંથી ઊભો નહીં થાઉં, ત્યાં જ રોકાઈ જઈશ. કુંવરી કે કબૂલ મંજૂર. હવે વળાવ્યા ને ગોદમાં શું દીધા? જાપીજી બાલ મુકુંદજીને.
હવે રાજભોગનો સમય થયો. પહેલાં કાંઈ આવા ગાડી નહોતી કે ટ્રેન નહોતી. આવી રીતે રથમાં ને તો રથ કાંઈ એટલો ના ચાલે. પેલો તો અધવચ્ચે કુંવરીએ કીધું ઊભા રાખો, મારા ઠાકોરજીને રાજભોગનો સમય થયો. તો ત્યાં રાજભોગ ધર્યો, લાપસી ને બધું. ઝાંપીજી કરવા ગયા. ઠાકોરજી કે નહીં, કીધું જ તું જ્યાં ધરી દઈશ. ધરવું એટલે જ્યાં પધરાવીશ. સૌરાષ્ટ્રમાં એમ ન કે આપું, પ્રસાદ પીરસતા હોય તેમ ન કે આપું, ધરું એટલે આપું. એટલે અહીંયા ધરી દીધા, પછી રોકાઈ ગયા એટલે ધરઈ નામ પડ્યું. તો એ બાલમુકુંદજી અત્યારે ત્યાં ધરઈમાં બિરાજે છે. પછી ત્યાં જ મંદિર કર્યું ને ત્યાં જ કુંવરીએ અને કુંવરને રોકાયા ને ઠાકોરજીની સેવા કરી. બહુ મોટો ઇતિહાસ છે, સરસ છે, આનંદ આવ્યો. પણ મારે કહેવાના હશે કે આ કાંઈ બહુ કરોડો વર્ષો પહેલાંની વાત નહીં, આ તો હમણાંની જ વાત છે.